આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે અને ઘર જેવું છે આપણે, એટલે જ તમને મેં વિડીયો કર્યો ને હું ના મેકાવું વાળું. એને ના વ્યવસ્થિત છે, ઘરની દુકાન છે, પાકા મકાન છે, 2 માળના, બરોબર, સંડાસ બાથરૂમ બધી ફૂલ સગવડતા છે. હે હા, અને માજીની ઉંમર તો 90 વર્ષની છે, બરોબર, તો હજુ બધું કામ કરે છે ઘરનું. હે હા, એમની વેરા બધું કામ, રાંધવાનું, ખાવા પીવાનું બધું કામ કરે છે, એટલે સારી વ્યક્તિ છે અને આવક સારી છે. એટલે એવું કોઈ ગરીબ ઘરનું પાત્ર હોય ને, આવું કોઈ બ્રાહ્મણ છે, કોઈ પટેલ છે, દરજી છે, સતરા સમાજમાં છે, કોઈ વ્યવસ્થિત પાત્ર હોય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો સાહેબ, જયરામજી કી. હા જયરામજી કી, બોલો બોલો. એટલે ઓલો વિડીયો મેં મેં તમને ફોન નથી કર્યો, તમે ગાડી લઈ જતા હતા. હા ઓલો કોનો ઓલો? અમારા મહારાજ છે. હા તે આપો ને આપો. હા આપું, હાલો, ગિરી બાપુ છે. હા હા લો વાત કરો. તમારું નામ, ગામ, મંદિરની સેવા પૂજા. હલો, હા બોલો. મંદિરની સેવા કરું. ક્યાં? દેવથળ, એ ક્યાં આવ્યું? બાવળો તાલુકો, એટલે જિલ્લો અમદાવાદ. વિડીયો મેલો છે ને આપણે યુટ્યુબ હોવે માં? હોવે. એક મિનિટ ચાલુ રાખો, તમારું નામ બાપ લખી નાખો. હલો. એક મિનિટ ચાલુ રાખો ને બાપુ. હા, હાલો, હા બોલો સાહેબ. આ તમારો વોટ્સએપ નંબર નથી? આ મારો વોટ્સઅપ નંબર છે, એમનો હું નંબર આપું છું. એ ભાઈનો હું દેવથલ આવ્યો છું એમના પાસે. એક મિનિટ પેલા આ એમનું નામ, આ નામ આખું આપો. નામ તમારું નામ બોલો આખો. હાલો. મારું નામ લક્ષ્મણપુરી મહાદેવપુરી. લક્ષ્મણપુરી મહાદેવપુરી. હલો સાહેબ. એક મિનિટ લક્ષ્મણપુરી મહાદેવપુરી. મહાદેવ ગામ દેવથળ. પુરી. ગામ દેવથલ સાહેબ. ઈ ક્યાં આવ્યું? ઈ આ સાણા આપણે બાવરા તાલુકાનું છે, અમારા તાલુકાનું, અમદાવાદ જિલ્લાનું. દેવથળ. દેવથલ. દેવથલ, હા. ધોળકા હે ને? ના, બાવરા તાલુકો સાહેબ. બાવળા, હા હા. જિલ્લો અમદાવાદ. હા સમજાય. અને આપણે ઘર જેવો સંબંધ છે, કદી ભાઈઓ જેવા છીએ અમે. અને મહારાજ કામ શું કરે છે? જો એમને મંદિરની સેવા પૂજા છે મહાદેવની, અને 12 મહિના ખાય એટલું વરખાસણ આવે છે એમને, બરોબર. હા અને એમની ઉંમર 40 વર્ષની છે. એમ. અને ઘરની દુકાન છે, બધું કરિયાણાની, ચંપલ, બધું આવું બધું કટલેરી, પતંગ બધા કરે છે. અને પોતાના મકાન છે ઉપર નીચે. અને સારું છે રહેવા બધું, ગામે સારું છે. કેટલી આવક કેટલી છે? આવક કેટલી થાય તમારી? આવકમાં તો 12 મહિને લાખ રૂપિયા થાય. લાખ રૂપિયા એમ ને? દુકાન બધું એમ તો છે. બૂટ ચંપલ ની દુકાનો, દુકાનનું અલગ પાછું. દુકાન ના કેટલા આવે? દુકાન આવે લાખ રૂપિયા જેવું. એનું લાખ આવે ને? લાખ દુકાનો તો શું કહો, ઘડી મંદિરની સેવા કરું ને, બસ 40-50 મણ ઘઉં આવે ગામમાંથી મંદિરની પૂજા એટલે. એટલે હા સવાર ઘડી ઉગાડવા પમાય. મંદિરના કચરા ને પોતાના તે બધું કરવું પડે પાછું. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં તો માજી ને 2 છીએ અમે, ડોશીમાં છે. બીજા કોઈ એટલે લગ્ન નથી થયા તમારા? લગ્ન પેલા થયા હતા પણ મેં છૂટું કરી નાખ્યું પર.
કેમ છૂટું કર્યું? એટલે છૂટું કર્યું આવડી લાઈન નું હતું ને પછી મેં છૂટું કરી નાખ્યું પછી. એમ કેમ અવળી લાઈન એટલે? એટલે એ કે મારે રહેવું નથી, સિટીમાં રહેવું છે, ગામડિયામાં રહેવું નહીં. પછી મેં લખણું પાડી દીધું. હે અવળી લાઈન કીધી ને તમે, એ અવળી લાઈન થોડી ગણે. એટલે એ કે મારે રહેવું નથી ગામડિયામાં કે સિટીમાં રહો તો કે. હા બરાબર બરાબર. એ નાતમાં કર્યું હતું? હાલો, હા એ તમારી નાતમાં હતું કે બીજે હતું? અમારે નાતનું જ હતું. હે કેટલા વર્ષ જેવું હતું લગ્ન? લગભગ બે ત્રણ વર્ષ જેવું રહ્યું. હે કઈ બાળકો બાળકો થયા કે નો થયા? હમ. બાળકો થયા કે નો થયા? હો થયા હતા ને. કેટલા? બાળકો છોડીને છોકરો એવું હતું પણ પછી એ છોડીને છોકરો લઈને જતા રહ્યા. પછી કે મારા આના પર રડી ખાવાનું નથી આપવાના કે. છોડીને છોકરો હતું પડતી ગયા એમ ને? પછી એના પર કે કેસ કરું કે મારા આના પર રડી ખાવાનું કે આ નહીં વાપું. હા પછી એને મેં કાગળિયા કરી નાખી એટલે કેસ કે કર્યો મારા કોઈ લેવા દેવા નહીં. હા એટલે હવે તો છૂટું થઈ ગયું ને? હા હવે છૂટું થઈ ગયું. એમ તો કમ્પ્લીટ છૂટું થઈ ગયું ને કાગળિયા કરી લીધા ને કે મારા સહી જવાનું નથી, આના પર રડી ખાવાનું. હા કેવડા છોકરા હતા? એ છોડીને છોકરો બે જ હતા. ઉંમર ઉંમર કેટલી હતી? હા થોડી છોકરાની ઉંમર કેટલી હતી એમ પૂછું? હા તમે સાંભળો છો કે ઓછું સાંભળો છો? એટલે ઓછું ને ફોન ઓલું એટલે. હા હવે બોલો. થોડી છોકરાની ઉંમર કેટલી હતી એમ પૂછ્યું મેં. ઉંમર તો 40 વર્ષ જેવું થયું છે. 40-45 વર્ષ. તમારી નહીં, થોડી છોકરાની. થોડી છોકરાની તો 17-18 વર્ષ જેવું. હે સારું. હવે કઈ જ્ઞાતિમાં કરવું આપણે? હા કઈ જ્ઞાતિમાં કરવું? કઈ આપડા ગૌસ્વામી હોય તો હાલે ને બીજું કોઈ હારી કુમ હોય ને તોય કરવું. બસ પ્રજાપતિ હોય, કોઈ હતવારો હોય, કુંભાર હોય, એ ગમે તેમ ચાલે. આપડે ઊંચી કુમ જોઈ મોટ. હા હજી ઊંચી જ જોઈ છે એમ ને? હા સારું કેવાય તમારું. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેળ દઉં, બરાબર ને? એ હા વાંધો નહીં. તમારો ફોટો મોકલી દેજો. એ હા બરાબર ને? હા વાંધો નહીં, ફોટો મોકલી દો. આ બાપુ નું થઈ ગયું ખબર છે ને? હા મહેન્દ્ર બાપુ નું. મહિન્દ્રા બાપુ નું. એમને એનું થઈ ગયું ને? આપો તો એને. હા બોલો. કેમ હાલો તમારું? મારે તો સરસ ચાલે બાપુ ગાડી. હો શું વાત કરો? અરે ખરેખરી ગાડી આરે ઘૂઘરાઈ જેવી આપણે. હે અને આ ભાઈનું સાહેબ એવું છે, પાત્ર વ્યવસ્થિત હોય તો કરાવો મારી ઘોડે. આપણા સંબંધિત છે, હગા ભાઈ જેવો સંબંધ છે. હે અને ઘર જેવું છે આપણે, એટલે જ તમને મેં વિડીયો કર્યો. ને હું ના મેકાવું વાળું. હે ને ના વ્યવસ્થિત છે. ઘરની દુકાન છે, પાકા મકાન છે 2 માળના, બરોબર. સંડાસ બાથરૂમ બધી ફૂલ સગવડતા છે. હા અને માજીની ઉંમર તો 90 વર્ષની છે, બરોબર. તો હજુ બધું કામ કરે છે ઘરનું. હા એમની વેરા બધું કામ, રાંધવાનું, ખાવા પીવાનું બધું કામ કરે છે. એટલે સારી વ્યક્તિ છે અને આવક સારી છે. એટલે એવું કોઈ ગરીબ ઘરનું પાત્ર હોય ને, આવું કોઈ બ્રાહ્મણ છે, કોઈ પટેલ છે, દરજી છે, છત્રા સમાજમાં છે, કોઈ વ્યવસ્થિત પાત્ર હોય એટલે આ વિડીયો તમે મૂકી દો. તમારા રંજનારે રેડી ગોઠવાઈ ગયું ને? અરે ઘોઘરા જેવું સાહેબ. શું વાત કરો? કશું કેવું નહીં પડતું અત્યારે. શું વાત કરો? હે હા અત્યારે હું દેવથલા જ આવ્યો છું. અમારા સંબંધી છે ખાસ. અરે વાહ. એટલે મેં કીધું તમને કરાવી દઉં. તમે વ્યવસ્થિત પાત્ર છો, બધું વ્યવસ્થિત છો. મને કીધું મને કહેતા હતા ને, મેં તમને કરાવું. મેં મારે એવી રીતે લાવ્યો છું કહું છું. હા એને કે
આ યુટ્યુબમાં મેલું એટલે તો આપણું થયું છે એમ, બરાબર ને કીધું ને એને? હા ના ઈ ટીપમાં મેકવાનું તમ તારે, ઈ ટીપમાં મેકવાનું તમને વિડીયો કરાવે મેં. ને તમારું થયું એની વાત કરું છું. હા ઈ તો મેં કીધું ને, હા 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 ઈ ટીપ દ્વારા થયું ને આપણે તમારા દ્વારા સાહેબ બધું. હા બરાબર ઠેક ઠેક એ બધી વાત કરી ને. હા બધી વાત કરી મેં. એટલે મેં કીધું તમારું મારે જાણવું હતું, મેં કીધું તમારું વ્યવસ્થિત હાલે છે ને હવે તો? ના મારે તો સરસ છે સાહેબ. અમારે તો શું મતદાર કાર્ડે આવે નવી ઓલી મતગણતરી થઈ ને એમાં આપી દીધું છે, બનીને આવી જાય છે એનું. ઠેક ચૂંટણી કાર્ડ આવી જાય એમ ને? હા ચૂંટણી કાર્ડ આવી જાય છે, બધું કરી દીધું છે એનું કાયદેસર જ તે હવે. શું વાત છે એમ? અને મકાન લેવું છે પણ મેં બીજા મહિનામાં લઈ એવા જાન્યુઆરી પૈસા ઉપડે છે ને, હા હા પછી કીધું મકાન તને કરી દઉં. અત્યારે ભાડાનું મકાન રહ્યું એમ ને? હા અત્યારે તો ભાડાનું મકાન છે મારે. ઠેક આમ સાચું ને તમને? બીજા મહિના મને કે કશે વાંધો નહીં, બીજા મહિનામાં ત્રીજા મહિનામાં જયારે તમારે લેવું એટલે મારે ત્યાં જવું છે કે જવાનું નામ જ નથી લેતી. શું વાત છે હે? હું કોઈ જાણે આટો મારી જવું 6 મહિના છે કહેતા કે ના હવે અહીંયા શું જવાનું, હું એકલી જ રહું છું, ત્યાં જઈને શું કરવું. અરે વાહ, તો મેળ આવી ગયો ભાઈ તમારે છે. મારે તો બહુ સરસ પાત્ર મળી ગયું સાહેબ, તમારી બધાની દયા. ના ભાઈ તો ઠીક છે, આપણે તો એ જ કામ કરીએ છીએ ને, બરાબર ને? ના તમે સારું કામ કરો છો એટલે તમને ફોન કરીને, અને આ મારા ભાઈ જેવા છે આગા. હા અમારા નાતી છે ગિરીભાઈ. એમને હા એના માટે તેને જ આપણે ભલામણ કરી છે. ના એનું ગોઠવા જાય તો જેમ તમારું ગોઠવાઈ ગયું બરાબર ને? હા બસ વ્યવસ્થિત રેડી મેં કીધું ફોટો મોકલાવી દઉં છું. હા એનો ફોટો મોકલી દેજો, બરાબર ને? હા બરોબર. વ્યવસ્થિત એવું પાત્ર હોય ને કોઈ 40-45 સુધી એટલે. હા 40 વર્ષ છે ને, તો એની આજુબાજુ ઉંમર એકાદે બરાબર આગું પાછું હોય સાહેબ એમાં તો. હવે વ્યવસ્થિત પાત્ર જોઈએ કરી ભાઈ, ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં કોઈ જાતનું. હે એવું છે? 2 માણાનું કરવાનું છે, કશું કરવાનું નહીં. 3 જણાનું કશું નહીં કરવાનું. માજી ટીમનું કરે છે તો એટલે 3 જણાનું કરવાનું થાય. આવે તો એમાં શું કોઈ તકલીફ પડવા નહીં કોઈ. હા બરાબર. અને દુકાન છે વ્યવસ્થિત પાત્ર દુકાન હલવે એમને બાવરા જવાનું અટલ કરવું, વ્યવસ્થિત બાવરો પાત્ર હોય એના માટે તમને ફોન કર્યો. વ્યવસ્થિત હોય આપણું બધું સંચાલન હેન્ડલિંગ કરે એવું કરવું. હા બરાબર. હા અને મંદિર છે, આવક સારું છે, બધું ચાલુ છે, કોઈ લેવા જવાનું નથી વસ્તુ બહાર. હેલે હો ઘરનું છે બધું. હા તો અને ગામે સારું છે પૂરી બટલ બધું. હેલે હો બહુ સરસ, ગામડી સારી છે અને આવકે સારી છે. બરાબર. એટલે મેં સાહેબ ના મેં કીધું તેથી તમને કર્યો પણ ગાડી લઈને જતા હતા. મેં કીધું હવે સાહેબ દેવસ્થાન આવ્યા, મેં એમના રૂબરૂ જ વાત કરાવો એટલે અવાજ એ ન આવે ને કઈ નો સાહેબ ને વિડીયો થઈ જાય કહું. હા એ બરાબર, સાચી વાત. તમે મને કેમ કહેતા હતા કે બાપુ તમારે નહીં મેળ પડે, પણ મહેનત કીધું કૃપા હોય તો ગુનાર નહીં તો ખડે થઈ જાય. તો સાધુ સંતો છે અને તમારા જેવાના આવી મહેનત કરતા હોય સાહેબ, આશીર્વાદ થી અમારા જેવાનું બની જાય. ના કાંઈ વાંધો નહીં, સારું જ કહેવાય, બરાબર ને? હા તે ફોટો મોકલાવી દઉં છું, બરોબર? ભલે હા. હો એવું વ્યવસ્થિત પાત્ર હોય તો તમે તારે ફોન કરાવો. એમનો નંબર હું મોકલાવું છું એમને. એમના ઉન્માત નંબર નાખો એટલે ફોન આવી જશે એમનો, બરોબર? નાખી દો નંબર. હા એમનો જ આપો એટલે ડાયરેક્ટ તમારી એમના વાત થઈ જાય. હા ભલે, કાંઈ વાંધો નહીં. એ જય માતાજી. હા જય માતાજી. જય ભીમ. જય ભીમ. હા ભલે. એ ભલે સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો